એટલે આમાં ઘણા મનમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ આ પરમાત્મામાં જે કંઈ પણ શક્તિઓ હોય એ શક્તિઓ જો અમારામાંય હોય તો અમને અનુભવાતી કેમ નથી? સાહેબ અનુભવાતી નથી. સાહેબ દાખલો ગણવા માટે બેસીએ તો પાકા સરવૈયાના સરવાળા મળતા જ નથી સાહેબ, ઉપલક ખાતે નાખવી પડે રકમ. તો આ દિવ્ય શક્તિઓ ક્યાં ગઈ સાહેબ? ફિઝિક્સ લઈને વાંચવા માટે બેઠા હોય તકલીફ પડી જાય સાહેબ. તો આ બધી શક્તિઓ જાય છે ક્યાં? તમે એમ કહો છો કે અમારામાં શક્તિ છે, અમારામાં શક્તિ છે, અનુભવાતી જ નથી સાહેબ. તકલીફ પડે જ, યાદ નથી રહેતું, વાંચવાનો પ્રયત્ન કરીએ, વાંચવામાં જીવ નથી ચોંટતો. આવું કેમ થાય સાહેબ? મારે એનું સાયન્ટિફિક કારણ કેવું છે. આવું એટલા માટે થાય છે કારણ કે એક તો આપણી આસપાસ રહેલા નકારાત્મક વિચારો. બે બાબત સમજો મિત્રો, બહુ અગત્યની અને પાયાની વાત કરું છું. આપણામાં રહેલી આ શક્તિઓ આપણને અનુભવાતી કેમ નથી એની પાછળનું એક કારણ છે આપણી આસપાસ રહેલા નકારાત્મક વિચારો. એટલી નેગેટિવિટી આપણી આસપાસ છોડવામાં આવે છે, એટલી નકારાત્મક વાતો કરવામાં આવે છે. આમાં સાયન્સવાળાએ ભણવાનું ચાલુ કર્યું ને, કેટલાય લોકો કહેતા હશે સાયન્સવાળાને, ભણો તમ તાર, ભણવું એટલું ભણો, નોકરી બોકરી છે જ નહીં કે ભણો. આ એન્જિનિયર થયો, મારા બાજુમાં રહીએ 10,000માંય નોકરીએ નથી રાખતો. કોઈ એન્જિનિયર છે હાવ નવરો, માટે કાંઈ કરાય નહીં, મોજ કરાય, જલસા કરાય, કાંઈ કરાય નહીં. આ નકારાત્મકતાઓ કોમર્સવાળાને ઘણા કહેતા ક્યાંય ન હાલે એ કોમર્સમાં હાલે, કે ક્યાંય ન હાલે એ કોમર્સમાં. નક્કામાં બધાય જે કાંઈ કામના ન હોય એ કોમર્સમાં આવે. અને કેટલાક સ્વીકારીએ લે કે હા સાચું હો, કદાચ આપણે કંઈ કામના નથી લાગતા. આ બધી નકારાત્મકતાઓ, અને આવી નકારાત્મકતાઓ સાથે જે પોતાનો અભ્યાસ કરે એ ક્યારેય પ્રગતિ ના કરી શકે. એક નાની એવી વાર્તાના માધ્યમ દ્વારા મારે આ જ વાત તમને દ્રઢાવવી છે. નેક્સ્ટ સ્લાઇડ. આ વાર્તા જરા જુઓ. એક સિંહણ હતી, જંગલમાંથી પસાર થઈ બચ્ચાને જન્મ આપ્યો, એ બિચારી મરી ગઈ. ત્યાંથી 4-5 ઘેટાઓ પસાર થયા. ઘેટાઓએ જોયું કે આ સિંહણ મરી ગઈ છે, બચ્ચું મા વગરનું છે, બચ્ચું બિચારું બહુ નાનું છે, હવે આ બચ્ચાનું શું થશે? દયા આવી. એટલે પેલા ઘેટાઓ આ બચ્ચાને પોતાની સાથે લઈ અને જતા રહ્યા. બચ્ચું સિંહનું પણ મોટું થયું ઘેટાઓ જોડે, એટલે ઘેટા જેવું થઈ ગયું. ઘેટાની જેમ બોલે, ઘેટાની જેમ ચાલે, ઘેટાની જેમ ડરે, બિલકુલ ઘેટું. દેખાવમાં સિંહ, બાકી સ્વભાવથી ઘેટું. એક વખત જંગલનો સિંહ ગામમાં આવી ગયો અને જંગલના સિંહે જોયું કે આ ઘેટાઓની જોડે મારો ભાઈ કાં રમે. ઘેટાઓ જોડે મોટો થયેલો સિંહ એની યાર રમતો હતો. જંગલનો સિંહ પાછળ પડ્યો, જંગલના સિંહને જોયો એટલે બધા ઘેટાઓ ભાગ્યા. ઘેટાઓની સાથે સાથે મોટો થયેલો સિંહય ભાગ્યો. જંગલના સિંહે પાછળ પકડી અને આમ બરોબર નહીં, પાછળ પડ્યા, પાછળ પડીને આમ ગળચી જ પકડી લીધી સીધી. ઘેટાઓ જોડે જે સિંહ હતો ને તે, અને ગળચી પકડી અને સિંહ આખો વાઇબ્રેટ મોડ ઉપર આવી ગયો. એટલી ધ્રુજારી, વગર ડાકલાએ શરીરમાં માતાજી પ્રવેશી ગયા. ધમધમાટી આખું શરીર ધ્રુજે. જંગલના સિંહે પૂછ્યું કે ભાઈ આટલી ધ્રુજારી શું કામ? પેલો સિંહ કે પણ બીક લાગે છે. શેની? એ કે તમારી. કેમ મારી બીક લાગે? બીક તો લાગે જ ને, પણ શું કામ લાગે? કારણ તો કે તમે સિંહ છો. સિંહ કે તો તું કોણ છો? હું ઘેટું છું. સિંહ કે નો એલા તું સિંહ જ છો, હું ઘેટું છું. સિંહે કીધું ખરેખર હું સિંહ છું એવું તને મને? કે તમે જ સિંહ જ છો. સિંહ કે તો તુંય સિંહ છો, ઘેટું છું. ખોટા પંપ મારવાનું બંધ કરો, હવા ભરોમાં, ઘેટું જ છું. સિંહ એને ઉપાડી એક સરોવર હતું ને એના કાંઠે લઈ ગયો, પછી આમ સરોવરનું શાંત પાણી હતું, એટલે આમ પ્રતિબિંબ બેયના બતાવે, આમ જરા જો, આમ મારા જેવો દેખાય છે કે કેમ? આમ જરા જોતો. એટલે જો, હા એ તમારે જેવો જ દેખાવ છો. આમ સેજ અવાજ કરતો, આમ ત્રાળ પાડ, આમ ધીમું ધીમું બોલમાં, ત્રાળ પાડ, અવાજ ઊંચો કર. સેજ ત્રાળ પાડી અને પછી ખબર પડી કે હું તો સિંહ જ છું, આ તો ખોટો ઘેટા ભેગો જતો રહ્યો હતો એટલે ઘેટા જેવો થઈ ગયો. એમ સમજી રાખજો, તમે બધા જન્મજાત સિંહ
અને સિંહણ જ છો, પણ તમારું આજુબાજુ કેટલીક નબળી વાતો કરવાવાળા ઘેટા ઘેટી આવી ગયા ને એટલે તમે એવા થઈ ગયા. કેટલાક ઘેટા ને ઘેટીઓ એવા આવી ગયા નબળી નબળી જ વાતો કરે, હા ઢીલી ઢીલી પોચી પોચી બધી થાય જ નહીં, આપણે કરી જ ન ગયે, હા આપણું કામ જ નહીં. આ બધા ગયા આ બધા મોટી મોટી વાતો કરે. આમાં કેટલાક એવાય હશે બોલો, કાર્યક્રમ પૂરો થાય ને બહાર નીકળે, હજી કાર્યક્રમ પૂરો થાય ને બહાર નીકળે અને ત્યાં તરત કહે ઓલા ભાઈ બોલતા હતા ને સ્ટેજ ઉપરથી, એનું કામ જ હોય બોલવાનું, હોય કે એનું કામ આ જ હોય, બોલવાનું જ હોય એનું કામ. આપણે ક્યાં બહુ લઈ ન લેવું, આપણે જેવા હોય એવા જ હોય. સમજી રાખવું, આવી કોઈ પણ વ્યક્તિઓ જે હોય ને એ બધી જ ઘેટા અને ઘેટીઓ જે તમને નકારાત્મક વિચારો આપે, તમારાથી નહીં થઈ શકે, તમે નહીં કરી શકો, આગળ નહીં વધી શકાય, આવી જે વાતો કરે એ વ્યક્તિ તમારી આજુબાજુ હોય તો પ્રગતિ ના થાય. તમને એવું લાગે કે સાહેબ ખરેખર અમારામાં એ શક્તિ છે, તો મારે અત્યારે સાબિત કરીને બતાવવું છે કે ખરેખર તમારામાં એ શક્તિ. સાબિત કરવું પ્રયોગ હમણાં અહીંયા મંચ ઉપર જ, અને હમણાં સાબિત. આપણે પ્રયોગ એટલો કરવાનો છે કે હું અહીંથી જ્યારે કહીશ ને પછી અહીંથી આ સાહેબ એક સ્લાઇડ બતાવશે. આ પ્રયોગમાં, આ એક્સરસાઇઝમાં માત્ર વિદ્યાર્થીઓએ જોડાવાનું છે, વાલીઓએ જોડાવાનું નથી, કારણ કે એનો સમય વયો ગયો હવે. એટલે વિદ્યાર્થીઓએ આ એક્સરસાઇઝમાં જોડાવાનું છે. બધા વિદ્યાર્થીઓ સાંભળજો, એક્સરસાઇઝ શું છે તે. તમને સ્લાઇડ બતાવવામાં આવે પછી બહુ થોડો ટાઈમ હું તમને આપીશ, અમુક સેકન્ડ્સ, અને અમુક સેકન્ડ્સનો ઉપયોગ કરીને તમારે એ સ્લાઇડમાં જેટલા વર્તુળ હોય ને, વર્તુળ, સર્કલ, રાઉન્ડ, એ તમારે કાઉન્ટ કરવાના છે, ગણવાના છે. કાઉન્ટ કેટલા થાય છે, કેટલા સર્કલ છે એ તમારે ગણી બતાવવાના છે. 2-3 બાબત. નંબર 1, આજુબાજુવાળી વ્યક્તિ જોડે આ બાબતે કોઈ ચર્ચા નથી કરવાની, કોઈ વાત નથી કરવાની. જે કંઈ પણ ગણતરી કરી હોય એ મનમાં રાખવાની છે. આ પહેલું. બીજું, કોઈ પણ જગ્યાએ આખી સ્ક્રીન ઉપર ખૂણામાં, વચ્ચે, કોઈ પણ જગ્યાએ વર્તુળ હોય, બધી જ જગ્યાએથી સ્ક્રીન પરના તમામ વર્તુળ ગણવાના છે. આ બીજું. ત્રીજું, કોઈ 2 વર્તુળ ભેગા કરો અને 2 વર્તુળ ભેગા થવાને કારણે અંદર એક ત્રીજું વર્તુળ બની જતું હોય તો એ પણ ગણવાનું છે, એને છોડી નથી દેવાનું. ત્રીજું વર્તુળ એ ગણવાનું. સમજો છો હું જે કહેવા માંગુ છું? 2 વર્તુળ ભેગા થાય છે. આપણે વેન આકૃતિઓ આવતી 8મા 9માં, એમાં 2 વર્તુળ ભેગા થાય, વચ્ચે ત્રીજું વર્તુળ જો બની જતું હોય તો એને પણ ત્રીજા વર્તુળ તરીકે ગણી લેવાનું રહેશે. આટલી સામાન્ય બાબતો છે. અને હવે તમારી પાસે બહુ ઓછો સમય છે. સાવ મૂંગા રહીને આજુબાજુવાળી વ્યક્તિ જોડે કંઈ બોલ્યા વગર તમારે વર્તુળની ગણતરી કરવાની છે. નેક્સ્ટ સ્લાઇડ. બાજુવાળી વ્યક્તિ જોડે ચર્ચા નહીં કરતા કે તમારે કેટલા વર્તુળ થયા છે તે આપણે છેલ્લે એનો ખુલાસો કરીશું. પણ જેટલા વર્તુળ તમને સ્ક્રીન પર દેખાય છે, આખી સ્ક્રીન પર, એ વર્તુળો તમારે કાઉન્ટ કરવાના છે. બોલવાનું નથી, મેં કહ્યું બોલવાનું નથી. જે કંઈ પણ વર્તુળ તમને દેખાય છે, કદાચ ગણાઈ ગયા હોય તો એક વખત ફરી ચાન્સ આપું છું, 3 સેકન્ડનો. 3, 2, 1, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે. અને હવે તમામ વિદ્યાર્થી મિત્રોને મારો એક સાવ સામાન્ય પ્રશ્ન છે, જે મેં તમને પહેલાં જ પૂછી લીધો હતો. બોલવાનું નથી, હાથ ઊંચો કરીને મને જવાબ આપવાનો છે. જેટલા મિત્રો ગણી શક્યા હોય કે અહીંયા કેટલા વર્તુળ હતા એ પોતાનો હાથ ઊંચો કરે. પ્લીઝ રેઝ યોર હેન્ડ. કેટલા વર્તુળ? યસ પ્લીઝ હાથ ઊંચો કરો. જે ગણી શક્યા છે કેટલા વર્તુળ હતા એ હાથ ઊંચો કરો. બિલકુલ, યસ પ્લીઝ. જે મિત્રો ગણી શક્યા તે. ઓકે, વેરી નાઇસ, વેરી નાઇસ, થેન્ક યુ. હાથ નીચે લઈ લો. મને ખબર જ છે કે તમે સાચી જ ગણતરી કરી હશે, પૂછવું જ નથી. ગણતરી સાચી જ હશે એની પૂરી ખાતરી છે, એટલે તમને પૂછવું નથી. પણ એક બીજો સવાલ પૂછવો છે. અહીંયા વર્તુળ હતા ને, વર્તુળની સાથે સાથે ત્રિકોણ પણ હતા, ટ્રાયેંગલ્સ. જે મિત્રો ગણી શક્યા હોય કે અહીંયા ત્રિકોણ કેટલા હતા, એણે પોતાનો હાથ ઊંચો કરવાનો છે. પણ હાથ ઊંચો કરતા પહેલા સાંભળજો, અઠ્ઠે ગઠ્ઠે નહીં. આમાં ઘણી કે ઠોઈક ને એટલે હાચું ક્યાં જવાનું, એમ નહીં. અઠ્ઠે ગઠ્ઠે નહીં, 100% ખાતરી હોય, 100%, 100%. અને પાછું ગણતરી કરી અને જોશું ખરા. અને જેને ખોટો જવાબ પડશે ને એની ફી ડબલ થઈ જશે પાછી.
હા, એટલે 100% ખાતરી હોય એ હાથ ઊંચો કરજો. કેટલા અહીંયા ત્રિકોણ હતા જે ગણી શક્યા હોય હાથ ઊંચો કરે? ઓકે ઓકે, થેન્ક યુ. એક કે બે હાથ ઊંચા થયા છે. ઓકે, કંઈ વાંધો નહીં. ત્રિકોણ ઉપરાંત આપણે બીજી બાબત ઉપર જઈએ કે તમને અહીંયા સ્લાઇડ બતાવી. વર્તુળની સાથે સાથે અહીંયા લંબચોરસ પણ હતા. કેટલા લંબચોરસ હતા એ ગણી શક્યા હોય એ હાથ ઊંચો કરો. લંબચોરસ કેટલા હતા એ? ઓકે, વેરી નાઇસ. હાથ નીચે લઈ લો. 3-4 જણા એમાં પણ હતા. હવે સાંભળો, મેં એમ પૂછ્યું કે અહીંયા વર્તુળ કેટલા હતા, તો લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓના હાથ ઊંચા હતા. પણ મેં એમ પૂછ્યું કે અહીંયા ત્રિકોણ કેટલા હતા, તો માત્ર 2-3 હાથ ઊંચા હતા. મેં એમ પૂછ્યું કે અહીંયા લંબચોરસ કેટલા હતા, તો માત્ર 2-3 હાથ ઊંચા હતા. આ શું સાબિત કરે છે? આ એક્સરસાઇઝ એ સાબિત કરે છે કે તમારા બધાની એકાગ્રતા અર્જુન કરતાં બિલકુલ ઓછી નથી. અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાણી, એમ તમને માત્ર વર્તુળ દેખાણા. આજુબાજુ ઘણું બધું હતું પણ તમને દેખાણું નહીં. એ સાબિત કરે છે કે તમે બધાય અર્જુન જ છો. આ સાબિત થઈ ગયું છો. અને હવે બીજું, જે 2-3 વિદ્યાર્થી મિત્રોની વાત છે, હું વાલીઓની કે એની વાત નથી કરતો, પણ જે 2-3 વિદ્યાર્થી મિત્રોને વર્તુળ સિવાયનું આજુબાજુ દેખાણું, એને જરાક વિચારો ખાલી. આપણી દ્રષ્ટિ ક્યાંક આજુબાજુ જતી રહે છે, એને આટલું વિચારો.